થોડા દિવસ પહેલા જ વરઘોડામાં ફટાકડા ફોડી કચરો કરનારાઓને મહાનગરપાલિકાએ 5,000નો દંડ ફટકાર્યો હતો। ત્યારે કતારગામ વિસ્તારમાં લગ્નનું વરઘોડા નીકળતા જાનૈયાઓએ આગળ ફટાકડા ફોડી આનંદ માણ્યો હતો અને પછી કાયદાનું પાલન કરવા પાછળ શૂટ બૂટમાં સજ્જ થઈ જાનૈયાઓએ હાથમાં ઝાડુ પકડી રસ્તો વાળવા લાગ્યા હતા। આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરભરમાં ચર્ચા જગાવી છે। કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી પાસેથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા। ફટાકડાનો આનંદ તો જાનૈયાઓએ ખૂબ લીધો હતો, પરંતુ ત્યારબાદ પોતાની ફરજ પર તેઓ ચૂક્યા ન હતા। રસ્તા પર ફટાકડા ફોડવાના કારણે કાગળનો કચરો થયો હતો, તે ખૂબ જ ખરાબ દેખાતો હતો। જાનૈયાઓએ પોતાની ફરજ સમજીને તમામ કચરો જાતે ઝાડુ લગાડીને સાફ કરી લીધો હતો। વરઘોડામાં ફટાકડા ફોડ્યા બાદ જાનૈયાઓએ શૂટ બૂટ પહેરીને જાતે જ રસ્તા પર સફાઈ કરવાનું શરૂ કરી દીધું હતું। જો કે આ દ્રશ્યોને લઈને સૌ કોઈ તેમની પ્રશંસા કરી રહ્યા છે। વરઘોડાનો આનંદ લેવાની સાથે શહેરની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો। હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત વરઘોડા નીકળતા રહે છે। દરમિયાન લોકો પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે સ્વાભાવિક રીતે જ ફટાકડા ફોડતા હોય છે, પરંતુ તેના કારણે ખૂબ કચરો રસ્તા પર દેખાતો હોય છે। આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ વરઘોડા કાઢનાર હોય છે તેમની પાસેથી કચરો કરવા માટે હજારો રૂપિયાનો દંડ ફટકારવાનું શરૂ કરાયું છે। આ મેસેજ હવે દરેક વ્યક્તિ સુધી પહોંચી જતા લોકો પોતાની ફરજ જાતે જ નિભાવવા માટે તત્પર થયા છે। ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 તો છે જ, પણ ગઈકાલે એક ઉત્કૃષ્ટ કામગીરી થઈ। એક કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો, તે લોકોએ સેલિબ્રેશન કર્યું, ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ। તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી, એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો। આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાનૈયાઓને અભિનંદન આપું છું, વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું। આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે, તે બદલ હું તમામ વરઘોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું। મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર કચરો ફેંકનાર લોકોને સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી દંડ કરવામાં આવે છે। આ ઉપરાંત જાહેર રસ્તા પર થૂકનારા પાસેથી પણ દંડ વસૂલવામાં આવી રહ્યો છે। 5,000 રૂપિયા દંડની રસીદ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પણ હવે જાગૃત થવા લાગ્યા છે। માટે આવા આયોજન કરવામાં આવે તો વરઘોડા કે શોભાયાત્રા સાથે સાથે સફાઈ ઉપર પણ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે।